ગાઈસ, કેમ છો બધા? વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો વળી વૃતિકાના બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે જઈએ મંદિરે શીતળા માતાના દર્શન કરવા અને બલિયાદેવના દર્શન કરવા માટે. તો ચલો હું પપ્પા જોડે ભૂમ ભૂમ જવા માટે તૈયાર થઈ ગયો. જો આ વાંદરા શું કરતા હતા ખબર? ભૂ પીતા હતા. અહીંયા કેવી મસ્તી કરે. એટલો બધો ત્રાસ થઈ ગયો છે ને આ લોકોનો છે, ઘેર આવી જાય છે, કેવા બેસી જાય છે. તો વળી પણ મને તો બીક નથી લાગતી, એટલે હું તો પપ્પા જોડે જતો રહ્યો. પછી અહીંથી આ જો અમે મંદિરે આવતા, અમારી સોસાયટીમાં જ છે મંદિર, મસ્તીનું નજીક જ છે. ત્યાં તો પપ્પા મને દર્શન કરાવવા લઈ આવ્યા હતા બલિયાદેવે. કે છે જો નાના બેબી હોય ને એમને છે ને શીતળા માતાના બલિયાદેવના દર્શન કરવા પડે. તો પછી પપ્પા મને તો મસ્તનું દર્શન કરવા લઈ આવ્યા. અને મેં અહીંયા અંદર પપ્પા મને જે કરવા માટે લઈ જાય છે કે દીકા જા અંદર જઈને જે કરી આવને, દીકરો મારો આવ્યો છે. તો પછી મેં બી સમજી લીધું કે હાલું આ તો દર્શન કરી લો. તો દરદ તો નહીં કરતો, પણ ટેવાના ડાલે તો કરવા પડે. તો જો હું બધા ધક્કા મારતા તો દેખતા જ નહીં કે નાનું બાબલું આવતું હોય છે. તો વળી શું નહીં, તો પછી હું દર્શન કરીને બહાર આવતી. પપ્પા માટે હાથ ફેરવતા હતા કે દીકો ડાયો થઈ જાય. પપ્પાને મેં કીધું હું તો ડાયો છું. પછી જો પ્રસાદ તો લેવો જ પડે ને. તો અંકલને કીધું લાવો હેડો. તો ભાઈ કે અંકલ કે હાલ દીકા ખાઈ લે. તો પછી મેં પ્રસાદે ખાઈ લીધો. તો પછી પપ્પાએ આવ્યા અને મેં જોયું કે હવે મારા ચંપલિયા કઈ ગયા, કોક પહેરી તો નહીં ગયો ને. હાલો અહીંયા તો હવે પહેરી જાય પાછા. પછી પપ્પા કે નાના દીકરા જો આ રહ્યા આયામાં દીકરા. પછી અમે ઘરે જવા નીકળી ગયા.